ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ઓકે, કોઈ વાંધો નહીં. તમારો ફોટો મને મોકલી આપો. મારો ફોટો મોકલવો પડશે સાહેબ? તો મારો મૂકી દો. એટલે મારો મોકલવાનો છે એમ કહું છું. હા, તો તમારો જ મોકલવાનો ને, જેને લગ્ન કરવા એનો મુકાય, મારો થોડોક મુકાય. ના વાંધો નહીં મોકલી દઉં. છે કા ભલે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હા, જય માતાજી હિતેશભાઈ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. સાહેબ આ શું છે તમે આ મેરેજ બ્યુરો નું શું છે કેવી રીતે? બસ તમે જે રેકોર્ડિંગ સાંભળ્યું હશે આપણું, એ રીતે જ આપણે કામ કરીએ છીએ. હા, એટલે હું જોઉં તો છું, ઘણી વખત તમારા વિડીયો જોઉં છું. હા, બોલો બોલો. કોને લગ્ન કરવાના? મારા સાહેબ હું એકલો બાકી જ છું. હે, કેટલી ઉંમર છે? ઉંમર આશરે 30. 30 વર્ષ. હમ. લગ્ન બગન થયા હતા કે નહીં? ના. કુંવારા જ છો? હા, મારા ઘરમાં હું હજી કુંવારો જ છું, હું એકલો. એવું છે, એવું છે. તો પછી આપણે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર તમારે? હા, એ ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે? એટલે કોણ તમે મૂકો કે હું મૂકું? હું મૂકું. હા, તે વાંધો નહીં, મૂકીએ. બસમાં બેહો એટલે બસ તો ડ્રાઈવર જ હાકે ને, કઈ પેસેન્જર થોડાક હાંકવા માંડે કે સાહેબ તમે ઊભા થઈ જાવ, લાવો હું ના હાંકી ના દઉં. ના ના, સહી સહી વાત છે. બસ એવી રીતે વિડીયો હું ચેનલ ચલાવતો એટલે મારે જ મૂકવાનો હોય ને ભાઈ. હા હા, સહી વાત છે. સાચી વાત કે ખોટી વાત? ખરી વાત છે તમારી. તો વાત. એટલે આમાં કેવું છે, હમ. શું છે ખર્ચામાં કેવી રીતના શું છે બધું? કાંઈ નહીં, આશીર્વાદ દેવાના. બસ. બસ. એટલે હું તમારો વિડીયો જોયો તો એટલે મેં કીધું લાવ હિતેશભાઈને ફોન કરીને પૂછી જોઈએ એમ. છે. હા, બરોબર. હું રોજ જોઉં છું તમારો વિડીયો. એમ. આજે ટાઈમ મળે તો આજે ફોન કર્યો તમને. એવું છે, એવું છે. હા. હા, કાંઈ વાંધો નહીં, ચડાવી દઈએ એમાં શું. સાહેબ ક્યાં આગળ છો? તમારી ઓફિસ ક્યાં આગળ છે? ઓફિસ બોફિસ કાંઈ નહીં, જો આવી રીતે તમારી ફોન ઉપર વાત કરીએ અને ફોન ઉપર તમને એકાબીજાને કોન્ટેક્ટ કરાવી દઈએ. બરાબર. ઓફિસ રાખું તો વળી 5,000 રૂપિયા મારે ચાર્જ રાખવું. હે? 5,000 રૂપિયા મારે ચાર્જ રાખવું પડે ઓફિસ રાખું તો. વાત સાચી, સહી કારણ કે હું પછી ઓફિસ રાખું તો પછી મારે એસી નાખવું, અંદર પછી ટેબલ ખુરશી. સહી ભાડે વાત. ઓફિસ રાખું તો મારે પછી દર મહિને એને ભાડું ભરવું પડે. હા હા હા. ઘરની લઉં તો અમારે રાજકોટમાં 25-30 લાખ રૂપિયા થાય ઓફિસનું અત્યારે. બરાબર. એટલે સાહેબ હિતેશભાઈ આમાં કેવું છે કે હગાઈનું તો જો, કારણ કે આપણે તો જે સહી દિલ ખોલીને વાત કરીએ છીએ. બરાબર. અમારા ફેમિલીમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે, 2 ભાઈ અમે છીએ ઓહો. અને મારા મધર છે. બરાબર છે. અને કુવારામાં તો હું સાદી આપણે હગાઈ પહેલા થયેલી હતી પણ હગાઈ તૂટી ગઈ હતી મારી બેનના હાટામાં. હા. એટલે એકચ્યુઅલી એમાં સામેવાળી પાર્ટી હતી ને એ બીજા કોકના આગળ જતી હતી, એવું થયું હતું. ઓહો, એવું છે. હા. હમ. એટલે એ હિસાબે બરાબર. હગાઈ તૂટી ગઈ હતી આપડી. ઓહો. ટૂંકમાં સગાઈ થઈ હતી ને તૂટી ગયું. હા સગાઈ થઈને તૂટી ગયું એવું થયું. હા હા, એવું છે. હા. કારણ કે કેવું છે, ગરીબ ને તો કોણ ગરીબ માણસો તો કોણ સાથ સપોર્ટ કરે? હે? ગરીબ માણસો સપોર્ટ કોણ કરે? સાથ સપોર્ટ કોણ આવે? એ વાત તમારી સાચી. અત્યારે આ વસ્તુ એવી છે, એક ઘર નોર્મલ થોડુંક હોય તો સમજે કે લોકો પૂછે બી નહીં એમ. બરાબર છે. આ વસ્તુ પેલા જોવે એમ લોકો. સાચી વાત છે તમારી. શું નામ શું છે તમારું? હા, તમારું નામ શું છે? મારું નામ નીતિન. જીતેનભાઈ? હા, નીતિનભાઈ. નીતિનભાઈ? હા, નીતિનભાઈ મારું નામ. નીતિનભાઈ. પપ્પાનું નામ? મફતલાલ.
મફતલાલ. અટક કેવી તમારી? અટક નાઈ. નહીં. હા. મોબાઈલ નંબર બોલો જી તમારો. મોબાઈલ નંબર એક સેકન્ડ ચાલુ રાખજો. કેમ? હા બોલો, મોબાઈલ નંબર બોલું તમે લગાવો. અચ્છા બોલો જી. 91 હમ 0 હમ હમ પછી 2 કરો હમ 99 હમ 5 7 17 ને નાખો. 5 7 છેલ્લે. હા 91 065 હા 29 957. હા ભૂલ નથી ને કઈ? હા રેડી કરી સાહેબ હો. નંબર રેડી. 91 065 29 957. ઓકે. સાહેબ વોટ્સએપ છે આમાં જ વાપરો છો તમે? હા હું આગળ જ વાપરું નંબર. એમ આમાં જ વાપરો છો? હા એ જ વાપરું. કયા સમાજમાંથી છો તમે? હા તમે કયા સમાજમાંથી છો? ન્યાય ન્યાય. અચ્છા તમે નાઈ સમાજમાંથી. સાચું હા આપણા બાલ કાપીએ ન્યાય. બરાબર છે. તમે જે નાઈ રેડી. હા ન્યાય. કયો ગામ કયો તો કયો તમારું? ગામ મારું પાટણ જોડે અઘાર. હે? અઘાર અઘાર. અઘાલ. અઘાર. અઘાર. હા અચ્છા. ગામનું નામ છે અઘાર. હા અઘાર. તાલુકો કયો આવે ને જિલ્લો કયો આવે? પાટણ જ. બંને? બંને પાટણ જ લાગે. જિલ્લો તાલુકો પાટણ. હા પાટણ. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી 30 કીધી સાહેબ. એવું છે. હા શું કામકાજમાં તમારે? હું કામકાજમાં તો બાલ કાપવાનો ધંધો છે મારો, હેર કટિંગ નો. એમ બીજું હેર કોઈ કામ કટિંગ નથી કરતો. સલૂન ચલાવો છો કે હા સલૂન ચલાવો છો? સલૂન છે મારી પોતાની. એમ હા બરાબર છે. કેટલીક આવક કેટલી થઈ? આવક તો આશરે થઈ જાય કામ મહિને હર મહિને 10-15 નું થઈ જાય કામ. હા હા એટલું થઈ જાય કામ. હા. કારણ કે મારી દુકાન સિટીમાં નહીં, ગામડામાં જ છે. એમ તો ગામડામાં આયલા કરે? હા ગામડામાં આયલા કરે? હા ગામડામાં ચાલે ધંધો. એમ હા મારી દુકાન છે ડીસા હાઈવે ભીલવણ. એમ હા બરાબર. ડીસા હાઈવે ભીલવણ કરીને જે ગામ છે ને, મોમીડી હા ડીસાનું ગામ છે, ત્યાં આગળ મારી હા હાઈવે પર દુકાન છે. એમ હા બરાબર. કેટલીક આવક કેટલી થઈ જાય? આવકમાં તો કીધું તમને 10 આસપાસનું આ કામ રહે. 10,000. 10-15 પડે. એમ હા 15,000 જેવું થઈ જાય. હા એટલું થઈ જાય 10-15. શું અત્યારે બાલ દાઢીનો શું ભાવ આવે? બાર દાઢીના આપણે 100 રૂપિયા ચાલે ભાવ. અચ્છા. નકરી દાઢી હોય તો? દાઢીના 50 રૂપિયા થાય ચાલે છે. સમજાય. વાળ ને 50? બાલના 60 રૂપિયા અચ્છા અને દાઢીના 50 રૂપિયા. સમજાય ગયું. બંને હારે હોય તો 100 રૂપિયા, નહીતર 110 થાય ને? હા સમજાય ગયું. જતા બરાબર. પણ જે સરસ. હોય ચોખ્ખું કમ્પ્લેટ કહેવાનું, કારણ કે બીજાની જેમ નહીં, આ ચોખવટ સમજાય. બંધ બાદ થઈ ગયા આપણે. સમજાય. ના બરાબર છે. બોલો બોલો બીજું. બહુ સારું કહેવાય. સિટીમાં તો જો કે વધારે ભાવ છે, પણ આ તો તમારે ગામડાના હિસાબે તમારે ઓછો ભાવ હોય. બરાબર ને? ના ના મારા ગામડાની દુકાન છે. હું તમને પહેલા ના કીધું, કારણ કે મારી સિટી દુકાન નહીં, ગામડામાં જ છે. સાચી વાત. આપણે જે હોય પહેલા ચોખવટ બંધ કહી દઈએ એવું એ તો સારું. છે. એ તો છે. મકાન પોતાનું છે? હા મકાન મારું પોતાનું છે. એ કેટલા રૂમ વાળું છે? હા કેટલા રૂમ છે મકાનને? મકાનમાં તો નીચે ને ઉપર બંને. એમ નીચે ઉપર છે. રૂમ કેટલા છે? નીચે કેટલા રૂમ છે? ઉપર કેટલા રૂમ છે? ઉપર એક છે, નીચે કોર્નર સિંગલ છે. અચ્છા. હમ. તો રૂમ ને રસોડું હશે ને નીચે? હા સર. અને ઉપર એક રૂમ? હા ઉપર એક રૂમ. બરાબર છે. તમારા ભાઈ પરિવારમાં કોણ કોણ? 2 ભાઈ ને 3 બહેનો. 3 બહેનો તો હમણાં પરણાયેલી છે. બરાબર છે. અને મારા ભાઈના નાના ભાઈને બહારનું લાયેલું બૈરું છે. હા તો એ અલગ રહેશે, તમારે હારે રહે છે? ના પહેલા તો એકચુઅલી અલગ રહેતા હતા, હાલ તો અમારા ભેગા જ છીએ. મારા ભાદરવો થઈ ગયા તો અમારા ભેગા જ છે.
સમજાય બરોબર છે. તમે હાલ એકલા જ રહ્યો છો એટલે ના એકબીજા હાલ સાથે એક ભાઈ મારા જોડે જ રહે છે નાનો હા બધા ભેગા જ રહીએ છીએ અમે. બરાબર છે. તો જે નાના ભાઈ છે એના મેરેજ થઈ ગયા ને? હા એમના મેરેજ થઈ ગયા એમને બહારનું લાયેલું. સમજાય એટલે એ તમારી સાથે રહે છે. હા એ અમારી સાથે જ. બરાબર છે. સમજાઈ ગયું. તો તમારા લગ્ન કેવું થયેલું છે? ના સાહેબ લગ્ન 21 નહીં થયેલા. અચ્છા બાળ કુંવાર જ છો? હા વાહ, હા બરોબર છે. આપણે ટૂંકમાં જે વાત કુંવાર જ ચોખવટ. હા કુંવાર જ છો તમે, બરાબર ને? હા કુવારા. હા બરોબર છે. સમજાઈ ગયું. કેટલું ભણ્યા છો, કેટલું તમે? ભણવા તો સાહેબ બધા નથી પણ હું 7 જ ભણ્યો છું. બસ 7 જ. હમ. સમજાઈ ગયું. કારણ કે થોડીક પછી પેલા શું છે કે ઘરની થોડીક પરિસ્થિતિ કારણ કે થોડીક એવી હતી કે એટલે એ હિસાબે મહેનત વચમાં લગભગ નાનપણથી જ કામકાજનું ચાલુ કરી દઉં હતું. ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી એ વખતે. હા અમારા ફાધર હતા એ વખતે એટલે પછી કામકાજમાં અમે શીશ્યા આવી રીતે બધું કામ સંભાળી દીધું પોતાનું. એવું છે. હા એ તો એવું કઈ થયું છે તો ઘરની તમારી દુકાન હતી તો ભણતા તમે કામ તો કરી શકો ને? હા કરી કોણ. તો પછી તમે રાત્રે દુકાન ખોલો, પછી પણ તમે ભણીને આવીને પછી ઘડી ખોલો, એમ કરો તો ન હાલે? હિતેશભાઈ એવો કોઈ મોકો સાહેબ મળ્યો જ નતો કારણ કે થોડીક ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી પહેલા. હા હા બરાબર એટલે પપ્પા ને આપણા કામ કરે ના કરે આવું બધું હતું. એ ઓલમોસ્ટ ગરાગવાડી લાઈનમાં જ કામ કરતા હતા ઘેર ગામડે. હમ. એટલે પછી અમે બંને ભાઈ અમારી નાની ઉંમરમાં જ અમે આજુ કામ લઈ લીધું એમ કે અમે જવા ઘરની કઈ પેલું કરીએ એમ. બરાબર. સમજાઈ ગયું. જે કઈ પરિસ્થિતિ હતી એ મુજબ હા તમે કામ કર્યું હા છે અને સામે ભણવામાં થોડુંક ઇન્ટરેસ્ટ ઓછો રાખ્યો કારણ કે હાલ કોઈ કામ કરે એવું હતું નહીં એના હિસાબે, બરાબર ને? ના હાલ તો ફાધર એક્સપાયર થઈ ગયેલા ઓફ થઈ ગયેલા. હા, સમજાઈ ગયું. એટલે તમે 3 ભાઈઓ છો? 3 નહીં બંને ભાઈ છે અમે 2 ભાઈ છે. અચ્છા સમજાઈ ગયું. એટલે તમે 2 ભાઈઓ છો હા અને બહેનો કેટલા તમારે? 2 નો 3 મારો 3 અચ્છા પરણાયેલી બેનો. 3 બહેનો. એ બહેનો તમારાથી મોટા કે નાના? મોટા. અચ્છા 3 બહેનો તો મોટા અને પછી તમે 2 ભાઈઓ. હમ. બરાબર છે. બરાબર, કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ. તમે યોગ્ય જીવન સાથી મળી જાય અને તમે નાઈ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે નાઈ સમાજમાં જ કરવું છે? ચાલે કોઈ બી સભા ચાલે એવું તો પછી શીખાય નહીં. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ કોઈ વિધવા બી પાત્ર ચાલે. હોય, એવું કઈ પાત્ર હોય તો હાલે? ચાલે. એમ ચાલો. બરાબર, કઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને ફોટો મોકલી આપજો. હા ધન્યવાદ હો. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? વાંધો નહીં સાહેબ. ભલે ભાઈ, કઈ વાંધો નહીં. અને હા, ઓકે, કોઈ વાંધો નહીં. તમારો ફોટો મને ધન્યવાદ હો. મોકલી આપો. ઓકે. હા. હા, મારો ફોટો મોકલવો પડશે સાહેબ? તો મારો મૂકી દો. એટલે મારો મોકલવાનો છે એમ કહું છું. હા, તો તમારો જ મોકલવાનો ને, જેને લગ્ન કરવા એનો મુકાય, મારો થોડોક મુકાય. ના વાંધો નહીં મોકલી છે કા? ભલે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.